નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે ફરી આજના એક નવા વિડીયોમાં। વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે સ્ટાર્ટ કરીશું ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ। વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે અને બહુ જ ઇઝી પણ ચેપ્ટર છે। જો તમે સમજશો તો ઘણા પ્રકારના આમાં દાખલા આવે છે કે કોયડાવાળા દાખલા હોય ત્યારે શું કરવું, આલેખની રીત છે, ઘણી બધી છે। તો ચાલો આજના વિડીયોને આપણે સ્ટાર્ટ કરીએ। વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટરનું નામ છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ। તો નામમાં જોઈ લઈએ કે દ્વિચલ એટલે કે બે ચલ, સુરેખ એટલે કે એની એક ઘાત। તો હું અહીંયા એક સમીકરણ લખું છું, 2x + 5y - 7 = 0। તો શું છે અહીંયા? બે ચલ। ચલ શું છે? તો એ સમીકરણ છે, એમાં બીજી ABCDની જેટલા અક્ષર છે એને શું કહી શકીએ આપણે? ચલ કહી શકીએ। દ્વિચલ સુરેખ, સુરેખ એટલે શું? એની મહત્તમ ઘાત કેટલી હોય? 1, પણ અહીંયા 1 લખાય નહીં, એટલું સમજવું પડે। દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, યુગ્મનો મતલબ શું થાય? જોડ, એટલે કે એની પેર હશે, બે આવા ટાઈપના તમને બે સમીકરણ હશે। તો બીજું એક સમીકરણ હું લખી નાખું, 3x - 7y + 8 = 0। આવું કોઈક એક સમીકરણ છે, તો આને કેવું કહેવાય? આ જે સમીકરણ બન્યા એને શું કહેવાય? દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ। હવે વિદ્યાર્થી મિત્રો, આ જે ચેપ્ટર છે એમાં તમને ટોટલ 3 રીતના દાખલાઓ પૂછાય છે। એક છે આલેખની રીત, બીજી છે આદેશની રીત અને ત્રીજી છે લોપની રીત। તો ટોટલ 3 મેથડથી આ દાખલા સોલ્વ થાય। આના જે છે એક છે આલેખની રીત, સોલ્વ કરવાની રીત છે એક છે આલેખની રીત, બીજી છે એ કઈ છે? આદેશની રીત, અને ત્રીજી છે એ છે લોપની રીત। કઈ છે? લોપની રીત। વિદ્યાર્થી મિત્રો, આ જે આખી જે સિરીઝ હશે આ ચેપ્ટરની, આપણે આ ત્રણેય મેથડથી દાખલા સોલ્વ કરશું। તો તમે જે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી રાખજો। તો આજે આપણે જોવાના છે આલેખની રીત, અને એના થોડુંક જે એક કોષ્ટક આવે છે તમને કે આલેખની રીતની જે રેખાઓ છે સુસંગત છે કે નહીં એ જોવાના છે। તો હવે હું અહીંયા એક કોષ્ટક દોરું છું, તમે પણ સાથે સાથે દોરતા રહેજો। હવે આપણે ખબર છે કે જે સુરેખ સમીકરણ હશે તો એનું જે આલેખ હશે કેવા હશે? રેખામાં હશે, કે એના જે આલેખ મળશે આપણે તો આવી રેખામાં મળશે આપણે, આમ રેખામાં હશે, કારણ કે સુરેખ સમીકરણ છે એટલે। તો હવે હું અહીંયા થોડીક રેખાઓની જોડ, એના પ્રકારો, કેટલા ઉકેલ મળશે, સુસંગત છે કે નહીં એ બધું ચકાસવાનું છે। તો એનાથી પહેલાં તમને કહી દઉં, દ્વિચલ સુરેખ સમીકરણનું જે વ્યાપક સ્વરૂપ હોય, પ્રામાણિક સ્વરૂપ, એ કેવા પ્રકારનું હશે? ax + by + c = 0। આ પ્રકારનું એનું પ્રામાણિક સ્વરૂપ હશે। જો અહીંયા a અને b 0 નથી, શું કહું છું? a અને b 0 નથી, a or b does not equal to 0, તો પછી a² + b² પણ 0 નહીં થાય। આ ખાલી સમજવા પૂરતું છે। તો હવે આ જે આપણે આ એક સમીકરણ માટે બન્યું, એવી જ રીતે આપણા પાસે શું હશે? સમીકરણની યુગ્મ હશે, સમીકરણની જોડ હશે, મતલબ આપણે બીજું એવું સમીકરણ જોઈએ। તો હું અહીંયા કહી દઉં, આ જે છે એ શું છે? દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રામાણિક સ્વરૂપ। હવે હું બે સમીકરણ લઉં છું, એક છે a1x b1y અને c1 = 0, a2x + b2y + c2 = 0। આ મેં શું લીધા? બે સમીકરણ લીધા છે। હવે આપણે જ્યારે ગ્રાફ ડ્રો કરશું ત્યારે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવાની છે, શું છે એ જોઈ લઈએ। તો પહેલે તમને અહીંયા લખવાનું, કોષ્ટક દોરું છું, ક્રમ નંબર લખવાનું। શું લખવાનું? ક્રમ। પછી આવશે રેખાઓનો પ્રકાર, રેખાઓનો પ્રકાર, સોરી અહીંયા રેખાઓની જોડ આવશે, રેખાઓની જોડ, રેખાઓનો પ્રકાર અહીંયા આવશે, પ્રકાર।
અહીંયા પ્રકાર લખ્યો. હવે રેખાઓના પ્રકાર પછી આવશે ઉકેલ, કે જે રેખા છે એને કેટલા ટોટલ ઉકેલ હશે, અને પછી આવશે બેઝિક અર્થઘટન. બેઝિક અર્થઘટન. હવે પહેલામાં આવશે, જો જે રેખાઓની જોડ છે એ આવા પ્રકારની હોય, A1/A2 does not equal to B1/B2, તો આવો જે ગ્રાફ છે, આ બે સમીકરણનો જે ગ્રાફ છે એના રેખાઓ જે હશે એનો પ્રકાર કેવો હશે? છેદતી રેખા હશે. કેવી રેખાઓ હશે? છેદતી રેખા. અને છેદતી રેખા હશે તો એક જ બિંદુમાં છેદે, તેથી એને કેટલા ઉકેલ હશે? એક અનન્ય. એક અને એક. એક અને એક. તો બેઝિક અર્થઘટનનો મતલબ શું થાય? કે સુસંગત છે કે નહીં. જો રેખા બીજી રેખાને છેદતી હોય, એકબીજાને છેદે, તો એનો મતલબ શું થશે? સુસંગત છે. અહીંયા આવશે સુસંગત. સુસંગત છે. હવે બીજી રેખાઓની જોડ આવે છે. જો કોઈ રેખા A1/A2 બરાબર B1/B2 તો છે, પરંતુ C1/C2 બરાબર નથી, તો આવી જે રેખાઓ હશે એ કેવી રેખાઓ હશે? સમાંતર રેખા. કેવી હશે? સમાંતર રેખા. ને આને ઉકેલ ન મળે, કારણ કે એ એકબીજાને છેદશે નહીં, ઉકેલ ન મળે. તો એ સુસંગત છે નથી, કારણ કે છેદતું નથી, ઉકેલ જ નથી મળતા, તેથી સુસંગત નથી. સુસંગત નથી. હવે ત્રીજું છે કે જો ત્રણેય સરખા હોય, A1/A2 બરાબર B1/B2 બરાબર C1/C2, તો કેવી રેખા હશે? સંપાતી રેખા. સંપાતી રેખા. સંપાતી રેખા. સંપાતી રેખા છે. સંપાતી રેખા કેવી હશે? તો આ એક રેખા છે, આ રેખાની ઉપર બીજી રેખા, તો એ કેવી રેખા કહેવાય? સંપાતી રેખા. અને તમે અહીંયા જોઈ શકો છો ઘણા બધા જે બિંદુઓ છે એને છેદતા હશે, તેથી એને ઉકેલ તો મળશે, પણ કેવા ઉકેલ હશે? અનંત ઉકેલ હશે. કેવા ઉકેલ હશે? અનંત ઉકેલ હશે. તો એ સુસંગત છે કે નથી? બેઝિક અર્થઘટન તો એ સુસંગત છે, કારણ કે રેખા ક્યાંક તો છેદે જ છે, એટલે સુસંગત છે. સુસંગત છે. વિદ્યાર્થી મિત્રો, આ હતા જે આપણે જોઈએ રેખાઓ, ગ્રાફ ઉપરથી જે ગ્રાફ ડ્રો કરશું અને રેખાઓ અને એના પ્રકારો. તો આના આપણે એક એક એક્ઝામ્પલ જોઈ લઈએ કે આ જે રેખાઓની જોડ છે એના આપણે એક એક એક્ઝામ્પલ જોઈ લઈએ, તેથી તમને વધારે ખ્યાલ આવે કે કોઈ આપણે સમીકરણ આપેલું છે તે સુસંગત છે કે નથી, અને જો સુસંગત હોય તો એનો ગ્રાફ દોરાશે કે નહીં દોરાય. તો ચાલો હવે આપણે જોઈએ ઉદાહરણ નંબર 1. મિત્રો, ઉદાહરણ નંબર 1 શું કહે છે? કે સમીકરણ યુગ્મ x + 3y = 6, 2x - 3y = 12 સુસંગત છે કે નહીં આલેખની મદદથી ચકાસો. હવે સુસંગત છે કે નહીં એ કઈ રીતે ચકાસવું આલેખની મદદથી, એ હું તમને અહીંયા શીખવાડું છું. પણ આ એક્ઝામ્પલ આપણે જે હમણાં કોષ્ટક દોર્યું એના ઉપરથી પણ ચર્ચીશું. તો સુસંગત છે કે નહીં એના માટે આપણે શું શોધવાનું? A1/A2 બરાબર B1/B2 બરાબર C1/C2. એ હોય તો શું થાય? સંપાતી રેખા. તો એ શું છે? સુસંગત હશે. A1/A2 બરાબર B1/B2 does not equal to C1/C2, તો એની રેખા કેવી હશે? સમાંતર રેખા, અને એ સુસંગત નહીં થાય. અને A1/A2 does not equal to B1/B2 થાય, એની રેખા કેવી હશે? આમ છેદતી રેખા હશે, એટલે એ સુસંગત થશે. તો આપણે એનાથી એકવાર ટ્રાય કરશું, એનાથી જોશું સુસંગત છે કે નહીં, અને પછી આપણે જોવાના છીએ આલેખની રીતથી. તો પહેલે આપણે લઈ લઈએ A1/A2. અહીંયા A1 ને A2 શું છે? તો અહીંયા જે એક્સની સાથેનો જે હશે સહગુણક એ A1, હવે વાયની સાથેનો હશે એ B1, અને આ જે છે એ આપણું C1. આના માટે આપણે શું કરવું પડશે એ તમે જોઈ લો. તો આ જે સમીકરણ છે એને આપણે આવી રીતે લખવાનું સૌ પ્રથમ. તો જો બરાબરની ઓલી સાઈડ હોય તો બરાબરની આપણે આ ડાબી સાઈડ લઈ આવવાનું, તો -6 = 0. આ સમીકરણ નંબર 1. એવી જ રીતે બીજા સમીકરણમાં 3y
-12 બરાબર 0. આ આપણું સમીકરણ નંબર 2. હવે આ આપણું A1, આ A2, આ B1, B2, C1, C2. હવે પહેલે A1 છેદમાં A2 જોઈએ. શું થશે? A1 કંઈ નથી એટલે 1 અને 2 એટલે 1 છેદમાં 2. હવે આપણે શોધવાનું B1 છેદમાં B2 એટલે કે 3 છેદમાં -3 બરાબર -1. હવે તમે અહીં જુઓ A1 છેદમાં A2 અને B1 છેદમાં B2 મતલબ A1 છેદમાં A2 ડઝ નોટ ઇક્વલ ટુ B1 છેદમાં B2. તો પછી આપણે C1 છેદમાં C2 શોધવાની જરૂર નથી. જો આપણને બરાબર આવી ગયા તો પછી આપણે C1 છેદમાં C2 શોધવું પડે. તો તેથી અમે શું આવ્યું આના ઉપરથી તારણ શું મળ્યું? A1 છેદમાં A2 ડઝ નોટ ઇક્વલ ટુ B1 છેદમાં B2. તો આનો મતલબ શું થાય કે આ જે સમીકરણ યુગ્મ છે એનો આપણે ગ્રાફ દોરશું ને એની જે રેખા હશે એ કેવી રેખા હશે? છેદતી રેખા હશે. કેવી રેખા હશે? છેદતી રેખા. છેદતી રેખા. મને આશા છે કે તમને આ સમજાઈ ગયું હશે કે A1 છેદમાં A2, B1 છેદમાં B2 ને એને કેવી રીતે ચકાસવું. હવે આપણે આનો આલેખની રીતથી આપણે ચકાસીએ કે છેદશે કે નહીં છેદે. આના ઉપરથી એ તો ખબર પડી ગઈ છેદતી રેખા છે મતલબ સુસંગત તો છે. હવે આપણે આ આલેખની રીતથી જોઈએ કે આ સુસંગત છે કે નથી. તો આ હું ભૂસી નાખું છું. જો તમને લખવું હોય તો લખી લેજો. બહુ જ ઇઝી છે. તમે પણ સાથે સાથે બીજા ઉદાહરણો હોય તમારી પાસે તો એની પ્રેક્ટિસ કરતા રહેજો. હવે આલેખની રીતથી આપણે શોધવું છે. તો આલેખની રીતમાં આપણે છે ને વાયને શું બનાવવું છે? કરતા બનાવવો પડશે. એટલે અહીંયા વાયની સાથે કંઈ પણ હોય ચલ વાયની સાથે જે પણ સહગુણક હોય એ આપણે અહીંયા રાખવાનો નથી. આપણે ખાલી એક જ ડાબી બાજુ ખાલી વાય જ જોઈએ. તો એના માટે આપણે લઈ લઈએ પછી સમીકરણ 1 પરથી. તો અહીં તમને લખવાનું સમીકરણ 1 પરથી ખાલી વાયને સૂત્ર કરતાં બનાવવાનું છે. તો હું એક્સને જમણી સાઈડ લઈ જાઉં તો 6 - x થઈ જશે એટલે કે 3y બરાબર 6 - x. અહીંયા ખાલી y જ રાખવાનો. તો y બરાબર શું થઈ જશે આપણું? 6 - x છેદમાં 3. એવી જ રીતે સમીકરણ 2 પરથી સમીકરણ 2 પરથી શું થઈ જશે? આ 3y પ્લસ છે ઓલી સાઈડ જાય તો શું થઈ જાય? માઇનસ છે. ઓલી સાઈડ જાય તો શું થઈ જાય? પ્લસ. અને આ બાર પ્લસ છે એ ડાબી સાઈડ આવે તો શું થઈ જાય? માઇનસ. એટલે કે 3y બરાબર 2x - 12. તો y બરાબર શું મળશે મને? 2x - 12 છેદમાં 3 મળી ગયું. હવે આપણે કોષ્ટક દોરીશું. અહીંયા આ સમીકરણ માટેનું કોષ્ટક હું અહીંયા દોરું છું. અહીંયા લખવાનું x, અહીંયા y. એવી જ રીતે આ સમીકરણ માટે અહીંયા x, અહીંયા y. હવે એક્સની આપણે એક એક કિંમત મૂકતા જવાની. કોઈ પણ તમે કિંમત મૂકી શકો. એવું નથી કે હું જ મૂકું. તમને જે પણ કિંમત લાગુ પડે એવી રીતના કિંમત મૂકતું જવાનું. તો એકવાર એક્સની કિંમત હું આ સમીકરણ માટે 0 મૂકું છું. એક્સની કિંમત હું 0 મૂકું તો 6 માંથી 0 જાય તો 6 ને 6 છેદમાં 3 એટલે કેટલા બચે? 2. પછી એક્સ બરાબર કેટલા મળે? વાય બરાબર કેટલા મળ્યા? 2. હવે એવી જ રીતે આપણે એક્સની બીજી કોઈ કિંમત મૂકવાની અથવા તો વાય બરાબર મૂકવાના. જો હું અહીંયા વાય બરાબર 0 મૂકું છું. શું મૂકું છું? વાય બરાબર 0. આ 0 3 ઓલી સાઈડ જાય એટલે 0 થઈ જાય. તો એક્સ બરાબર કેટલા મળે? 6 મળે. એવી જ રીતે આ સમીકરણ માટે જો હું એક્સ બરાબર 0 મૂકું છું તો વાય બરાબર શું મળશે? -4. શું કામ અહીંયા 0 મૂકો? તો -12 છેદમાં 3 એટલે કે -4. હવે વાય બરાબર હું 0 મૂકું છું. વાય બરાબર 0 મૂકું તો એક્સ બરાબર શું મળશે? જો વાય બરાબર 0 અહીંયા 0 બરાબર 2x -12 છેદમાં 3 એટલે 0 બરાબર 2x -12. તો 12 બરાબર 2x. તો x બરાબર કેટલા મળે? 2.
તો એક્સ બરાબર કેટલા મળ્યા? 2. હવે આપણે અહીંયાથી ગ્રાફ ડ્રો કરવાનો. હવે પહેલે સમીકરણ 1 ઉપર જોવું. એક્સ બરાબર 0, એક્સ બરાબર 0 ત્યારે વાય બરાબર 2 એટલે કે આ એક્સ બરાબર 0, વાય બરાબર 2. હવે વાય બરાબર 0 ત્યારે એક્સ બરાબર 6 એટલે કે આ. તો હવે આપણે અહીંયા રેખા દોરી દેવાની. શું કરવાનું? રેખા દોરી દેવાની. આપણે આ રેખા મળશે. આ સમીકરણ આપણા 1ની રેખા છે. હવે એવી જ રીતે એક્સ બરાબર 0, વાય બરાબર -4 એટલે એક્સ બરાબર 0 અને વાય બરાબર -4 મળ્યો. હવે વાય બરાબર 0 ત્યારે એક્સ બરાબર 2, સોરી એક્સ બરાબર 6, અહીંયા 6 આવશે. અહીંયા આપણે નાખીએ એટલે 6 આવશે. એક્સ બરાબર 6. વાય બરાબર 0 તો એક્સ બરાબર 6. સોરી મારાથી ભૂલ થઈ ગઈ. હવે આપણે આ બેને રેખા જોઈન્ટ કરી દઈએ. તો હવે તમે જુઓ આ આપણી શું છે? બીજી સમીકરણ. હવે તમે અહીંયા જુઓ કે આ જે બે રેખા છે એ અહીંયા એકબીજાને છેદે છે એટલે શું છે? 6 0 છેદે છે. તો આ આપણે શું થઈ ગયો? ઉકેલ. તો અહીંયા એક્સ બરાબર આપણો 6, એક્સ બરાબર 6 અને વાય બરાબર 0 એ આનો શું હશે? સમીકરણ યુગ્મનો ઉકેલ. હવે આપણે જોઈએ આગળનો ઉદાહરણ નંબર 2. હવે આપણે જે દાખલા જોવાના છીએ એ ડાયરેક્ટ A1 છેદમાં A2ની મદદથી જોશું કે એ સુસંગત છે કે નહીં. અહીંયા તમે ચકાસી લેજો. મારી અહીંયા ભૂલ થઈ ગઈ હતી. 12 બરાબર 2x છે તો x બરાબર 6 આવશે, 2 નહીં આવે. તો હવે જોઈએ આપણે કે જે સમીકરણ યુગ્મ છે એ સુસંગત છે કે નહીં, કારણ કે તમને એ એક્ઝામમાં એક માર્ક્સમાં ઘણી વખત પૂછાય છે. તો ચાલો એના એક્ઝામ્પલ જોઈ લઈએ. હવે છે સુસંગત છે કે નહીં તે ચકાસો. કેવી રીતે ચકાસવાનું છે? પહેલે તમને આ જોઈ લેવાનું કે સમીકરણ બરાબર છે કે નહીં. એ કેવી રીતે ચેક કરવાનું કે જે આપણે ઇઝ ઇક્વલ ટુ જે છે બરાબરની જમણી સાઈડ હંમેશા 0 જ હોવું જોઈએ. ને જો 0 ન હોય તો જે આ કિંમત તમને આપેલી છે એ ડાબી સાઈડ લઈ આવવાની. તો અહીંયા તમે જોઈ શકો છો બરાબરની 0 છે, બરાબરની જમણી સાઈડે 0 આપેલું છે. તો પહેલે આપણે A1 A2ની બધી કિંમતો લખી લઈએ. તો અહીંયા આપણે A1 બરાબર શું થશે? 6, B1 બરાબર -3 અને C1 બરાબર 10. ક્યાંથી? સમીકરણ 1 ઉપરથી. સમીકરણ 1 પરથી. એવી રીતે A2 બરાબર 2, B2 બરાબર -1 અને C2 બરાબર 9. આ ક્યાંથી આવ્યું? સમીકરણ 2 પરથી. હવે આપણે જોશું A1 છેદમાં A2 એટલે કે 6 છેદમાં 2 તો શું આવશે? 3, 3 દુ 6. B1 છેદમાં B2 એટલે કે -3 છેદમાં -1 એટલે કે એ પણ 3. હવે અહીંયા જો A1 છેદમાં A2 બરાબર B1 છેદમાં B2 મળ્યો, તેથી આપણે હવે C1 છેદમાં C2 પણ ફાઇન્ડ કરવો પડશે. તો C1 છેદમાં C2 તો શું આવશે? 10 છેદમાં 9. તો આ જો C1 છેદમાં C2 કેવો હોય? 10 છેદમાં 9. તો A1 છેદમાં A2, B1 છેદમાં B2 અને C1 છેદમાં C2 મળી ગયું. હવે આ બધા ઉપરથી આપણે શું તારણ કહી શકીએ? આ બધા ઉપરથી કે A1 છેદમાં A2 બરાબર B1 છેદમાં B2 ડઝ નોટ ઇક્વલ ટુ C1 છેદમાં C2. હવે તમે ઓલું કોષ્ટક હતું એમાં જોજો કે આ જે આપણે રેખાઓની જોડ મળી એ કેવા પ્રકારની છે? સમાંતર રેખા છે. કેવી છે? આ જે સમીકરણ યુગ્મનો જે આલેખ દોરશું ત્યારે જે રેખા મળશે એ કેવી હશે? સમાંતર રેખા હશે. કેવી રેખા હશે? સમાંતર રેખા હશે. તો અહીં લખવાનું, અહીં આ સમીકરણ યુગ્મ સમાંતર રેખાઓ, સમીકરણ યુગ્મને સમાંતર રેખાઓ હશે. તેથી તો સુસંગત છે કે નહીં?
સમાંતર રેખાઓ છે ને એકબીજાને ક્યાંય છેદતી નથી, તેથી સુસંગત નથી. સુસંગત નથી. અને સુસંગત નથી તો શું ઉકેલ મળશે? નહીં મળે. ઉકેલ નહીં મળે. વિદ્યાર્થી મિત્રો, મને આશા છે કે તમને સમજાઈ ગયું હશે સુસંગત છે કે નહીં, કેવી રીતે ચકાસવું. હવે તમારા એક એક્ઝામ્પલ આપેલો છે એ જોઈ લઈએ. થોડોક પેરેગ્રાફ ટાઈપનો છે એ હવે કેવી રીતે સોલ્વ કરવા એ જોઈ લઈએ. બસ 3 ઉદાહરણ નંબર 3ની રકમ છે. હું તમને એક્સપ્લેન કરું છું કે ચંપા છે ને એ સેલમાં જાય છે, કેટલાક પેન્ટ અને સ્કર્ટ ખરીદે, આપણી એને શોધવાની છે સંખ્યામાં. તો કોઈ એના મિત્ર હશે, એણે પૂછ્યું કે તે કેટલી પેન્ટ અને સ્કર્ટ ખરીદ્યા, ત્યારે તેણે જવાબ આપ્યો. ત્યારે પહેલા કિસ્સામાં એને જવાબ શું આપ્યો કે જેટલી એ સ્કર્ટ ખરીદે છે ને, સ્કર્ટની જે સંખ્યા છે કે પેન્ટની સંખ્યાના 2 ગણામાંથી 2 ઓછી સંખ્યાના એ સ્કર્ટ ખરીદે છે. શું કરે છે કે પેન્ટની જે સંખ્યા છે એના 2 ગણા અને એનાથી ઓછા 2 એના બરાબર એટલા એ સ્કર્ટ ખરીદ્યા. અને પછી કહે છે પણ પેન્ટની સંખ્યાના 4 ગણામાંથી 4 ઓછી સંખ્યાના સ્કર્ટ ખરીદ્યા. એટલે કે જે પેન્ટની સંખ્યાના 4 ગણા અને એનાથી ઓછા 4 એ શું ખરીદે છે? સ્કર્ટ ખરીદે છે. તો કેટલા સ્કર્ટ અને કેટલી પેન્ટ એને ખરીદી હશે એ આપણે શોધવાનું છે. તો આપણે ખબર નથી કે કેટલા પેન્ટ અને કેટલી સ્કર્ટ ખરીદે, તો આપણે ધારી લેવાનું કે ખરીદેલી સંખ્યા હશે પેન્ટની એ શું છે? x, અને ખરીદેલા સ્કર્ટની સંખ્યા શું છે? y. હવે પહેલું કિસ્સું જોજો કે પહેલું કિસ્સો હું તમને અહીંયા લખીને સમજાવું. ધારો કે અહીંયા સમીકરણ બનાવું. પહેલા કિસ્સામાં જોજો અહીંયા કે પેન્ટની સંખ્યાના 2 ગણા. શું કહે છે? પેન્ટની સંખ્યાના 2 ગણા. પેન્ટની સંખ્યા શું છે આપણી પાસે? x. તો એના 2 ગણા કરીએ તો 2x મળે. હા મળે 2x. પેન્ટની સંખ્યાના 2 ગણામાંથી પેન્ટની સંખ્યાના 2 ગણા ને એના કરતાં 2 ઓછી એને શું ખરીદ્યા છે? સ્કર્ટ ખરીદ્યા. કે y બરાબર સ્કર્ટની સંખ્યા શું છે? y. તો એણે કેટલા સ્કર્ટ ખરીદ્યા? તો એના બરાબર આમ લખી શકીએ આપણે. તો આ જે સમીકરણ બન્યું એ શું કહેવા માંગે છે કે આ જે છે સેલમાં ખરીદેલા સ્કર્ટની સંખ્યા એ પેન્ટની સંખ્યાના 2 ગણામાંથી 2 ઓછી છે. હવે બીજો કિસ્સો છે કે પેન્ટની સંખ્યાના 4 ગણા. પેન્ટની સંખ્યાના 4 ગણા. પેન્ટની સંખ્યા શું છે? x. આને હું સમીકરણ 1 કહી દઉં. હવે પેન્ટની સંખ્યાના 4 ગણા એટલે કે 4x એનાથી 4 ઓછા આ સંખ્યાના બરાબર એ શું કરે છે? એટલા સ્કર્ટ ખરીદે છે. તો આ બીજું સમીકરણ થાય. હવે જે આ સમીકરણ મળ્યું એને આપણે ગ્રાફની રીતે શોધશું. પછી આપણે જોશું કે આપણે શું ઉકેલ મળે છે. તો ગ્રાફમાં અહીંયા હું લખી દઉં. હવે તો પહેલા સમીકરણ માટેનું કોષ્ટક x y અને આ બીજા સમીકરણ માટેનું કોષ્ટક x અને y. હવે x બરાબર 0, પહેલા સમીકરણમાં x બરાબર હું 0 મૂકું તો y બરાબર શું મળશે? -2. અને y બરાબર 0 મૂકું છું તો x બરાબર શું મળશે? 1. હવે એવી જ રીતે આ બીજા સમીકરણ માટે x બરાબર 0 તો y બરાબર આ આખું 0 થઈ જશે તો y બરાબર -4. હવે y બરાબર 0 તો x બરાબર 1. બરાબર. હવે આને આપણે ગ્રાફમાં દર્શાવીએ. તો પહેલા સમીકરણ માટે x બરાબર 0 તો y બરાબર -2 એટલે કે અહીંયા, અને y બરાબર 0 તો x બરાબર 1 એટલે કે અહીંયા. તો આમ રેખા મળશે. આ પહેલી સમીકરણની રેખા. હવે x બરાબર 0 ત્યારે y બરાબર -4. x બરાબર 0 તો y બરાબર -4 ને y બરાબર 0 તો x બરાબર 1 અહીંયા. તેથી આ રેખા આપણે મતલબ આમ મળશે. આ બીજા
હવે તમે અહીંયા જુઓ તો હજી 1 0 એ છે ને 1 અને 0 એ 1 અને 0 એ આ શું કરે છે? છેદે છે. મતલબ આપણો x બરાબર 1 શું થાય? x બરાબર 1 અને y બરાબર 0. તો ખરીદેલા પેન્ટની સંખ્યા શું હતી આપણી પાસે? x. એટલે કે એણે એક પેન્ટ અને સ્કર્ટ એકે પણ નહીં ખરીદ્યા. અને જો આ કિંમત તમે આ સમીકરણમાં મૂકશો ને તો એ સાચી પડશે. અહીંયા એક્સની જગ્યાએ 2 મૂકીએ તો y બરાબર શું થઈ ગયું? 0. અને અહીંયા એક્સની જગ્યાએ 2 મૂકીએ, એક્સની જગ્યાએ આપણે 2 મૂકીએ, એક્સની જગ્યાએ 1 મૂકીએ તો y બરાબર શું થઈ ગયું? 0. હવે y બરાબર 0 મૂકીએ તો x બરાબર શું થઈ ગયું? 1. તો આ તો ઉદાહરણ નંબર 3નું સોલ્યુશન. ઇઝી હતું, સમજજો. કારણ ગ્રાફની મદદથી આપણે શોધવાનો હતો આનો. બાકી આપણે આદેશને અથવા લોપની રીતે કરીએ તો પણ આપણે x બરાબર 1 અને y બરાબર 0 જ મળે. તો વિદ્યાર્થી મિત્રો, આ જોયું આપણે ઉદાહરણ નંબર 3નું સોલ્યુશન આલેખની રીતથી. ઓમ આપણે તમે થોડાક 5-6 વર્ષના પેપર જોશો ને તો એમાં આલેખની રીતથી ક્યાંય પણ દાખલો પૂછાવવામાં આવતો નથી. એટલે 2 અથવા 3 ગુણમાં 1 માર્ક્સમાં પૂછાય, પણ એ કેવા પૂછાય? સુસંગત છે કે નહીં તે ચકાસો. ને કઈ રીતે ચકાસવું ને એ તમને મેં હમણાં શીખવાડી દીધું. હવે આગળના લેક્ચરમાં આપણે છે ને આદેશની રીત, તો એના થોડાક ઉદાહરણ અને સ્વાધ્યાય 3.2 શીખશું. સ્વાધ્યાય 3.1 કરશું આપણે, પણ એ ક્યારે કરશું કે એમાં જે કોયડા આપેલા છે ને એ કોયડા આપણે એને સોલ્વ કરીશું અને આદેશની રીતથી આપણે અથવા તો લોપની રીતથી એને સોલ્વ કરીશું, જેથી તમારી એ જે બંને મેથડ છે એમાં પ્રેક્ટિસ વધારે થઈ જાય. આલેખની રીતમાં આટલું તમને ડીપમાં જવાની જરૂર નથી. ખાલી સમજાવવા પૂરતું તમને સમજાવું તો કેવી રીતે એ ડ્રો થાય છે. જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ અને તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો. ધન્યવાદ. અને હજી કહું છું કે આલેખની રીત આટલી પરીક્ષામાં પૂછાતી નથી. એ 1 ગુણમાં જ પૂછાય છે. સુસંગતતા અને અસંગત છે ને એવી જ રીતના. એનામાં એટલું ડીપમાં જતા નહીં. સ્વાધ્યાય 3.2 અને 3.3 એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટનું છે. ધન્યવાદ.